અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ગંભીર તારાજી સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 2500થી વધુ લોકો ઘાયલ થયા છે. રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતા નોંધાયેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જલાલાબાદ શહેર નજીક હતું, જેની ઊંડાઈ ઓછી હોવાને કારણે નુકસાનનો વ્યાપ વધ્યો છે. આ કુદરતી આફતને કારણે કુનાર અને નંગરહાર પ્રાંતના અનેક ગામડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને કાટમાળ નીચે હજુ પણ લોકો દટાયેલા હોવાની આશંકા છે. આ સંકટની ઘડીમાં ભારતે તાત્કાલિક માનવીય સહાયનો હાથ લંબાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તકી સાથે વાતચીત કરી અને સંવેદના વ્યક્ત કરી હતી. ભારતે પ્રથમ તબક્કામાં 1000 પરિવારો માટે તંબુ અને 15 ટન ખાદ્ય સામગ્રી સહિતની રાહત સામગ્રી કાબુલ પહોંચાડી છે, જેનું વિતરણ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર ગહન દુઃખ વ્યક્ત કર્યું હતું અને અફઘાનિસ્તાનના લોકોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.